રાણપુરના નાગનેશ ગામે દીકરી અને જમાઈને રિસેપ્શન માટે લેવા હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું। નાનકડા ગામમાં હેલિકોપ્ટર આવતા આખું ગામ હેલિકોપ્ટર જોવા માટે ઉમટી પડ્યું। દીકરી વાલો દરિયો કહેવતને સાર્થક કરતા નાગનેશ ગામે પટેલ પરિવારમાં દીકરીના પિતાએ દીકરીને તેડવા માટે હેલિકોપ્ટર મોકલ્યું હતું, તેમજ ગામમાં પ્રથમવાર હેલિકોપ્ટર આવતા ગામના લોકો હેલિકોપ્ટર જોવા માટે ઉમટી પડ્યા હતા। બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામે અમદાવાદના પટેલ પરિવારના દીકરીના લગ્ન ગત તારીખ 22 નવેમ્બરે થયા હતા, તેમજ દીકરીના પિતાએ દીકરીના લગ્નનું રિસેપ્શન ધંધુકા પાસે રંગપુર ગામે રાખ્યું હતું। ત્યારે દીકરી અને જમાઈને રિસેપ્શન માટે હાજર રહેવા માટે દીકરીના પિતાએ હેલિકોપ્ટર મોકલ્યું હતું। આ હેલિકોપ્ટર દીકરી જમાઈને લેવા નાગનેશ ગામે આવતા હેલિકોપ્ટરને જોવા આખું ગામ ઉમટી પડ્યું હતું। ભૂતકાળમાં દીકરીને સાપનો ભારો પિતા પર બોજ માનવામાં આવતી હતી, ત્યારે આધુનિક યુગમાં દીકરા સમાવડી દીકરી સાથે પિતાનો વહાલ સોઈ દીકરી પ્રત્યેનો પ્રેમ આજે 10,000ની વસ્તીના નાના ગામ દીકરીને તેડવા માટે હેલિકોપ્ટર મોકલી દીકરી પ્રત્યે અપાર પ્રેમ વ્યક્ત કર્યો હતો। લગ્ન વિદાય પછી પણ પિતા તરીકે પોતાની જવાબદારી અને ખરા અર્થમાં પાપા કી પરી તરીકે ઉછેર થયેલ દીકરીને પોતાનો અપાર પ્રેમ આજનો દિવસ વ્યક્ત થયો હતો। ત્યારે નાનકડા એવા ગામમાં પ્રથમવાર હેલિકોપ્ટર આવતા ગામ લોકો હેલિકોપ્ટર જોવા માટે ઉમટી પડ્યા હતા। નામ તમારું? મારું નામ સંદીપભાઈ રઘુભાઈ પટેલ છે। હું રહું છું રંગપુરનો રહેવાસી છું, પણ હાલ ગાંધીનગર રહું છું 22 વર્ષથી છેલ્લા। ખાસ કરીને તમે તમારા દીકરીના લગ્ન કર્યા નાગનેશ નાનકડા એવા ગામ, જી, અને એમાં ખાસ કરીને આજે રિસેપ્શનને હેલિકોપ્ટર દ્વારા જી મોકલેલું છે અને તમે બોલાવવામાં આવ્યો છો, જી। કારણ કે આ સપનું તમને ક્યારે થયું? મને તો લગભગ મેં એંગેજમેન્ટ કર્યા ત્યારથી હતું અને આજે પૂરું થઈ ગયું। હેલિકોપ્ટર મોકલવાનું તમારી દીકરીને અને જમાઈને રિસેપ્શનમાં લેવા માટે, જી, એ માટેનું શું આમ ખાસ? ભાઈ મારી દીકરીની ખુશી માટે। આમ ખાસ કરીને આ યુગની અંદર દીકરીને એક સાપનો ભારો ગણવામાં આવે છે, ત્યારે તમે તમારી દીકરીને ખુશ રાખવા માટે હેલિકોપ્ટર મોકલ્યું છે, એ લોકોને તમારો સંદેશો શું? કંઈ નહીં, ગામ લોકોને બધું સારું આમ ફીલ થયું છે। અને આમ જોઈએ તો અમારો ઝાલાવાડ સમાજ નાનો એવડો છે, એટલે સગામાં સગું નીકળતું હોય બધા સગાવાલાથી લઈને બધા સમાજના ખુશ છે। આજે મારા ગામમાં બી મેં આખું ગામ જમાડવાનું આયોજન કરેલું છે, અત્યારે ત્યાં બી એવું જ છે। એટલે હું બધા સમાજ જોડે એવો હળીમળીને રહું છું અને બધા લોકો મારી જોડે છે અત્યાર સુધીમાં। ખાસ કરીને દીકરી માટે તમે અદ્ભુત પ્રેમ દેખાડ્યો છે, અન્ય લોકોને દીકરીને લઈને તમારો સંદેશો શું આપી? આ જ કે તમારી દીકરીને ખુશ રાખવા માટે આજે ઉડતું પંખી છે, 20 વર્ષ થાય ને કાલે સવારે એના ઘરે જતી રહેશે, તો તમારાથી જેટલા શોખ પૂરા થાય એટલા એના કરાવી શકો છો। પછી એના કિસ્મતની વાત છે, એના ઘેર જતી રહે પછીથી। જી, નામ તમારું? મારું નામ દિવ્યેશ બદરીસિયા છે। દિવ્યેશભાઈ, તમારા સસરા દ્વારા આજે હેલિકોપ્ટર મોકલ્યું છે, શું કહેશો, કેવું લાગે છે? અરે આવું અમને સપનામાં પણ વિચાર્યું નહોતું, એવું અત્યારે જે સિચ્યુએશન જે ક્રિએટ થઈ છે, માહોલ ખૂબ જ મજા આવી ગઈ છે આજે। ક્યાં તમારા લગ્ન ક્યાં કરવામાં આવ્યા હતા અને ક્યારે લગ્ન થયા હતા? મારા લગ્ન ગાંધીનગર કરવામાં આવ્યા હતા અને 22 તારીખના થયા હતા લગ્ન। આજે હેલિકોપ્ટર તમારા સસરા દ્વારા મોકલવામાં આવ્યું? હા, આજે રિસેપ્શન હોવાથી અત્યારે અમારે એન્ટ્રી કરવાની છે, તો એના માટે હેલિકોપ્ટર। રિસેપ્શન ક્યાં રાખેલું છે? રિસેપ્શન રંગપુર રાખેલ છે। નાગનેશ તમારું નાનું એવું ગામ, એમાં આજે હેલિકોપ્ટર આવ્યું છે, હા, શું કહેશો? અરે કાંઈ નહીં, આ બધી માણસોને જોઈને કંઈક અલગ જ કહેવાય ને કે ફિલિંગ આવે છે। આવું વિચારવું પણ નહોતું કે આવું સિચ્યુએશન થશે। બધા ભાઈબંધ દોસ્તારે બધાએ મહેનત કરી, સામે ઇવેન્ટવાળા બધાએ મહેનત। આવું સપનું જોયેલું કે હું હેલિકોપ્ટરમાં રિસેપ્શનમાં જઈશ? નહીં, આવું ક્યારે સપનું જોયેલું નહોતું। નામ તમારું? કાળુભાઈ મીઠાપરા, નાગનેશ। નાગનેશની અંદર હાલ અત્યારે હેલિકોપ્ટર આવ્યું છે, હેલિકોપ્ટર શું કામ આવ્યું? આ પહેલી વાર આવ્યું અને એક પટેલના પ્રસંગમાં આવ્યું છે રિસેપ્શન માટે, એટલે ખૂબ આનંદની વાત છે। ગામ પ્રસંગમાં આવ્યું છે, એક છોકરીના મેરેજ હતા અને છોકરો નાગનેશનો અને નાગનેશનો છોકરો છે પટેલનો, અને આ ગામજનોને જોવા માટે આમ ઉમંગ છે એટલો કે હેલિકોપ્ટર ગામની અંદર પહેલી વાર આ જોવા મળ્યું, એટલે માટે તમે જ્યારે હેલિકોપ્ટરમાં બેઠેલા? નહીં બેઠેલા, જોયેલું તો છે બસ જોયેલું, પણ ગામમાં આવેલું પહેલી વાર જોયેલું, અને પબ્લિકે ખુશ છે, તમે જોવો છો પબ્લિકે કેટલું છે ગામની અંદર, ખૂબ આનંદ છે ગામજનોને।
નામ તમારું? પલ્લવી. તમારા 22 તારીખે લગ્ન થયા છે નાનકડે એવું નાગનેશ ગામની અંદર, એમાં ખાસ કરીને આજે રિસેપ્શન તમારા પપ્પા દ્વારા હેલિકોપ્ટર મોકલ્યું છે, શું કહેશો? બસ હું આમાં બહુ જ ખુશ છું. મેં પણ નહોતું વિચાર્યું કે હું આટલા સુધી મારા પપ્પા મારા આટલે સુધી મને પહોંચાડશે ના કરશે. અને દીકરીને આમાં એક પિતાનો ખાસ કરીને આશરો હોય છે, અને એમાંય તે તમારા પિતાએ એક સાબિત કર્યું છે, શું કહેશો? બસ મારા પપ્પાએ સાબિત કરી દીધું કે આજે મને કેટલો પ્રેમ કરે છે, ક્યાં સુધી કરે છે ને ક્યાં સુધી મારી જોડે આજે એમને સાબિત કરી દીધું.